લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરી નહીં સોંપવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો જોડાયા હતા। નજીવા માનદ વેતનથી સેવા બજાવતી આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓની કામગીરી સોંપી તે યોગ્ય નથી। વળી હમણાં કાર્યકરોને સેમ અને મેમ બાળકોની કામગીરી પણ સોંપવામાં આવી છે। આંગણવાડી કાર્યકરો પાસે કોઈ સરકારી મોબાઈલ નથી અને આર્થિક નબળા વર્ગની બહેનો પાસે મોટા ભાગે પરિવારનો મોબાઈલનો ઉપયોગ કાર્યકર બહેનો કરે છે, તો આવી કામગીરી કરવા સમય પણ નથી। સરકારી અને અર્ધ સરકારી હોવા છતાં તેમજ બેરોજગાર શિક્ષિત હોવા છતાં આ બીએલઓની કામગીરી માનદ વેતન લેતી આંગણવાડી કાર્યકરોને જવાબદારી આપી છે તે કેટલું યોગ્ય છે? આંગણવાડીમાં 0 થી 6 વર્ષના બાળકો, કિશોરી તેમજ સગર્ભા ધાત્રી માતાઓની સુપોષિત કરવાની જવાબદારી પણ છે। તે મોબાઈલમાં મોડા સુધી આંગણવાડીના સમય ઉપરાંત કામગીરી કરે છે। માનદ વેતન લેતી આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી કરવા માટે દબાણ ન હોવું જોઈએ અને પ્રાંત અધિકારીએ આંગણવાડી કાર્યકરો ઉપર દબાણ કરી રહ્યા છે। બહેનોને ખૂબ ત્રસ્ત છે, માટે મહેરબાની કરીને આ બીએલઓની કામગીરી નહીં સોંપવા કરાય વિનંતી। આ સાથે જ અમે આઈસીડીએસ સિવાયની કામગીરી કરવા ઈચ્છતા નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું। ગુલાબ બોધ, સાણંદ। હું સાણંદ તાલુકાના ગોરજ ગામથી આંગણવાડી વર્કર છું। મારું નામ ઠાકોર નેતલબેન રાજુભાઈ છે। અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ। સાણંદ તાલુકાની ટોટલ 214 બહેનો છીએ, આજે આવ્યા છીએ। અમને બીએલઓની કામગીરી સોંપી છે, જે આમાંથી અમારી 100% બહેનોમાંથી 25% બહેનો જ ભણેલી છે। બીજી બહેનો મોટી ઉંમરની છે, જેને ફોર્મ ભરતા નહીં ફાવતું, ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું, ઓનલાઈન કામગીરી નથી ફાવતી, એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે। અમે બીએલઓની કામગીરી કરવાના નથી, કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા અમારે આંગણવાડીની આઈસીડીએસની એટલી બધી કામગીરી છે, ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કામગીરી છે। એના સિવાય અમે અધર કામગીરી શું કામ કરીએ? અમને અમારી આંગણવાડીમાં જે ફરજમાં આવતું હોય અમારા બાળકોને પોષણ આપવાનું, ભણાવવાનું, એના સિવાય અમને અધર કામગીરી ના આપશો અને બીએલઓની કામગીરી આપીએ તો અમે સ્વીકારવા રાજી છીએ જ નહીં। એટલે અમે આજે અમારું આખું સંગઠન ભેગું થયું છે, જેથી અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અમને આર્યા જે અમારા બીએલઓના ઓર્ડર આવ્યા છે એ પાછા ખેંચી લો। બેન, તમારું નામ છે, શા માટે અહીં આવવું પડ્યું? મારું નામ પટેલ રેખાબેન જિગ્નેશ કુમાર। હું સાણંદ તાલુકાના સાણંદ ઘટક 2ની આંગણવાડી કાર્યકર વનાળિયાથી વાત કરું છું। આજે અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ। બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ, કારણ કે એ કામ અમારું છે જ નહીં। અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો। તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે। તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની, બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે, જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે। તો જે કુપોષણનું સ્તર છે, અત્યારે જે આરોગ્યનું સેમ મેમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે, છતાં પણ અમને આપવામાં આવ્યું છે, એ પણ અમે કરીએ છીએ। તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને। શું બેન આપણી રજૂઆતનું નામ આપનું? હું સાણંદ ઘટક 1માંથી આંગણવાડી માધવનગર 3માંથી પટેલ અલકાબેન બોલું છું। અને આજે અમે ઘટક 1 અને 2ની 214 જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ। અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર, એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ, કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંધે માર્ગે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો અને અમને જે હાઈકોર્ટથી ઓર્ડર મળેલો છે જે અમને કાયમી કરેલા છે એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી, તો એ સ્વીકારીને અમને લોકોને કાયમી કરે અને માનદ વેતનમાંથી અમને છુટકારો મળે। આ સિવાયની વધારામાં આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી અમે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી। બસ આ જ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે।